ખરીદી બિન અમલી આ શબ્દ તમે તમારી જમીનના રેવન્યુ રેકોર્ડ્સમાં ઘણી વખત જોયો હશે. તો શું છે આ શબ્દ? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. ખરીદી બિન અમલી એટલે જે તે વખતે ગણોતનો કાયદો આવેલો હતો, ખેડિયાની જમીનનો કાયદો આવેલો હતો, તે સંજોગોમાં ગણોત જે હતો એ જે તે વખતે જમીન ખરીદવા તૈયાર ના થયેલા હોય તે સંજોગોમાં તેની ખરીદી બિન અમલી એ પ્રકારની નોંધ પડતી હતી. અને પછી જમીનના રેવન્યુ રેકોર્ડ્સમાં કેવું હોય, કાં તો પછી જે જમીન માલિક છે ને એના જ નામ કન્ટિન્યુ થઈને આજની પરિસ્થિતિ એ થતા હોય. અને ઘણી વખત કેવું હોય, આ પરિસ્થિતિમાં જમીન માલિક પાસે પણ જમીનનો કબજો હોય અને ઘણી વખત ગણોતિયા પાસે પણ કબજો હોય. જ્યારે જમીન માલિક પાસે આ કબજો હોય એટલે જમીન માલિક એના જો રેવન્યુ રેકોર્ડ્સમાં નામ હોય ને એ પ્રમાણે એ જમીન વેચવા જાય. તો આ સંજોગોમાં જ્યારે પણ એ વેચાણ કરવા જાય ને ત્યારે એમને આ નોંધ નડે છે. કારણ કે એમાં કેવું હોય, 32P2C ગણોત ધારાની કલમ 32P2C ની પ્રોસેસ મુજબ આની પ્રોસેસ કમ્પ્લીટ ના થઈ હોય એટલા માટે જમીન માલિક આ જમીન વેચવા જાય તો નડે છે. નવા વેચાણ લેનારનું જે નામ હોય એ પણ કન્ટિન્યુ થતું નથી હોતું, એ વેચાણની નોંધ નામંજૂર થતી હોય છે. કારણ કે ગણોતના હકો છે ને એ આજીવન જીવંત રહે છે. એટલે ગણોત ધારા મુજબ એટલે આ કાયદા મુજબની આ સેક્શન 32P2C મુજબ એ આજની પરિસ્થિતિએ પણ જો એ જમીન લેવા તૈયાર હોય તો 32P2C મુજબ પ્રોસેસ કરી શકે છે અને તેના નામ રીએન્ટર પણ થઈ શકે છે. અને જો જમીન માલિક પાસે કબજો હોય ને તો કબજો પણ પાછો મેળવી શકે છે. અને પોતાની પાસે કબજો હોય ગણોત પાસે તો એનો તો સવાલ જ ઉભો નથી થતો હતો. જમીન તથા મિલકતના રિલેટેડ જેટલા પણ નિયમો છે જે બદલાતા રહેતા હશે અને જે તે પણ હશે તેની જાણકારી તમને મારા તરફથી મળતી રહેશે. જય ભારત, જય ગરવી ગુજરાત.